ચાલો લખો 43 લિમિટ x ટેન્સ ટુ 0 cos 7x minus cos 2x upon x સ્ક્વેર. જો લિમિટ તો ટેન્સ ટુ 0 જ છે એટલે તમારે ધારવાનું નથી, સપોઝ નથી કરવાનું, એ તો પાકું થઈ ગયું. બીજું, તમને દાખલાનું થોડુંક નિદાન કરતાં આવડતું હોવું જોઈએ. અહીં નીચે શું છે? એક્સ સ્ક્વેર. આ ત્રિકોણમિતિ છે, ત્રિગોનોમેટ્રી, એટલે એ એક્સ સ્ક્વેર કેન્સલ તો નહીં થાય, તમારે એને ઉપયોગમાં લેવું પડે, યુઝ કરવું પડે. અને એ એક્સ સ્ક્વેર છે એ યુઝ ક્યારે થાય? કે જ્યારે ઉપર સાઇન સ્ક્વેર, સાઇન ઇન્ટુ સાઇન, બે સાઇન સરખા હોય એવું જરૂરી નહીં પાછું, પણ સાઇન ઇન્ટુ સાઇન તો જોશે જ, અથવા તો સાઇન ઇન્ટુ ટેન જોશે, અથવા તો ટેન ઇન્ટુ ટેન જોશે. પણ એક્સ સ્ક્વેર છે એટલે ઉપર બે સાઇન કાં બે ટેન કાં એક સાઇન અને એક ટેન આવું બનવું જરૂરી છે. અને એ ટોટલી તમને ફોર્મ્યુલા આવડતું હોય એટલે એ થઈ જ જાય. જેમ કે આને આપણે અત્યારે સી માઇનસ સીનું ફોર્મ્યુલા લગાવીએ, સી માઇનસ સી. તો ફોર્મ્યુલા તમને આવડે જ છે કે સી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ -2ss, -2ss. આપણે જો આ ફોર્મ્યુલા લગાવીએ તો આમ થશે કે લિમિટ x ટેન્સ ટુ 0 -2 સાઇન. ચલો પહેલાં શું આવે? સરવાળો ભાગ્યા 2, એડિશન ડિવાઇડેડ બાય 2. તો કેટલું થાય? 9x/2 અને ઇન્ટુ સાઇન, પછી સબસ્ટ્રેક્શન ડિવાઇડેડ બાય 2, બાદબાકી. તો કેટલું? 5x/2 અને અપન x સ્ક્વેર. જો આ સાઇન ઇન્ટુ સાઇન આવી ગયું. હવે આપણે ખાલી ગોઠવવાનું જ બાકી રહ્યું છે. તો ઇઝ ઇક્વલ ટુ અહીં થોડીક જગ્યા રાખીએ અને લિમિટ x ટેન્સ ટુ 0. પહેલાં ગોઠવણ કરી નાખીએ કે સાઇન 9x/2 કયો બને? અને નીચે શું જોવે? 9x/2. ઘરનું મૂકી જ દો. પછી ઇન્ટુ લિમિટ x ટેન્સ ટુ 0. આ સાઇન 5x/2, બોલો નીચે શું જોવે? 5x/2. ઘરનું મૂકી જ દીધું. હવે વાત આવે હિસાબ કરવાની. તો હિસાબ આપણે આમ બહુ સહેલો હિસાબ જ કરીએ. જો પહેલાં -2 તો હતું, એ તો આપણે આગળ લઈ લીધું, આ -2, બરાબર. પછી અહીંયા આપણે કેટલું મૂક્યું કહેવાય? 9/2. તો આપણે અહીંયા 9/2 મૂકી દઈએ એટલે એ કેન્સલ થઈ જાય. અહીંયા કેટલું મૂક્યું? 5/2. તો અહીંયા આપણે 5/2 મૂકી દઈએ એટલે એ કેન્સલ થઈ ગયું. આ x ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર એ તો હતું. અને અમસ્તી તમને ખબર છે કે ચલમાં કોઈ દી ફેરફાર ન થાય, જે કાંઈ ફેરફાર થાય એ અચળમાં થાય. અને હવે તમે જુઓ આપણે નિર્દોષ છીએ, બધું ગોઠવાઈ ગયું છે. અને આ 1 થઈ જશે, આ 1 થઈ જશે, એટલે આન્સર આવશે આ 2 કેન્સલ એટલે -45/2. અને એક રીઝન લખવું પડે આપણે કે x ટેન્સ ટુ 0 ઇમ્પ્લાઇઝ 9x/2 ટેન્સ ટુ 0 એન્ડ 5x/2 ટેન્સ ટુ 0. લો આ આપણો આન્સર આવી ગયો. ચાલો નંબર 44. લિમિટ x ટેન્સ ટુ 0 sin 5x minus sin 3x upon x. વિચાર તો આપણને અત્યારે આવો આવે છે કે પહેલાં s માઇનસ s એટલે 2cs. આ ફોર્મ્યુલા જો આપણે લગાવીએ તો લિમિટ x ટેન્સ ટુ 0 ટ્વાઇસ cos સરવાળો ભાગ્યા 2 એટલે 8/2 એટલે કે 4x અને ઇન્ટુ સાઇન માઇનસ કરો એટલે 2x/2 એટલે x અને અપન x. બરાબર, આપણે ફોર્મ્યુલા મૂક્યું. અને અહીંયા x જ છે એટલે તમારે ખાલી ઉપર એક સાઇન જોવે,
એક જ સાઇન જોવે અને એ મળી ગયું છે આપણને. અને કોસ તો આપણને કોઈ દી નડતું નથી. તો આને આપણે આમ ગોઠવી દઈએ કે લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન એક્સ અપન એક્સ, આ આપણે જુદું કરી નાખ્યું, અને ઇન્ટુ લિમિટ x ટેન્સ ટુ 0 વધ્યું શું ટ્વાઇસ કોસ 4x, આટલું વધ્યું. તો આ 1 થઈ ગયું, આ 1 અને ઇન્ટુ 4 કોસ 0, આમાં x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો કાંઈ તકલીફ નથી, અને કોસ 0 એટલે 1 થઈ જાય, અહીંયા 2 છે, એટલે આન્સર આવશે 2. તમે કદાચ આમ જ કર્યું હશે, પણ તમને એક બીજો વિચારે આવવો જરૂરી હતો, એટલે અથવા કરીને લખો. આમાં તમે સિમ્પલ એટલું વિચાર્યું હોત ને કે અહીંયા એક્સ છે એટલે ઉપર શું જોવે, એક સાઇન જોવે, તો એ તો છે. તમે બેયને અલગ અલગ મૂકી દો. આ એક્સ કોના છેદમાં કહેવાય? બેયના. તો બેયને સેપરેટ કરી નાખો, લિમિટ જુદી કરી નાખો, સીધો સમ ગોઠવાઈ જ જાય. તમે જુઓ, આને તમે આવી રીતે ગોઠવી શકો. જુઓ કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન 5x અપન x અને માઇનસ લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન 3x અપન x. પહેલાં બેયને આપણે x જુદો આપી દીધો, અને હવે તમને ખબર છે કે આપણે ફેરફાર શું કરવાનો છે. અહીંયા 5x છે એટલે એકચ્યુઅલી અહીંયા 5 હોવું જોઈએ, તો હું અહીંયા 5 મૂકી દઉં. અહીંયા 3 હોવું જોઈએ, હું અહીંયા 3 મૂકી દઉં, એટલે આપણે નિર્દોષ. તમે જોઈ લો, આપણે કાંઈ ફેરફાર કર્યો નથી, અને છતાંય તમે જુઓ કે આ બે ફોર્મ્યુલા જ થઈ ગયા છે. તો આન્સર આવી જશે, આનો આન્સર 1 થઈ જાય એટલે આ થઈ જાય 5 માઇનસ 3. બરાબર. અહીંયા તમારે એક રીઝન લખવું હોય તો લખવું પડે કે ભાઈ x ટેન્સ ટુ 0 ઇમ્પ્લાઇઝ 5x ટેન્સ ટુ 0 એન્ડ 3x ટેન્સ ટુ 0. તો 5 માઇનસ 3 એટલે આન્સર આવે 2. જો આમ પણ થઈ શકે. ચાલો લખો નંબર 45. લિમિટ x ટેન્સ ટુ 0 cos ax માઇનસ cos bx અપન cos cx માઇનસ cos dx. આમાં તમે એક માર્ક કર્યું ને કે અપન 0 તો થાય જ છે. x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો ને તો આ cos 0 એટલે 1 થઈ જાય, i cos 0 એટલે 1 થાય, અને 1 માઇનસ 1 એટલે 0 થાય, એટલે અપન 0 તો થાય જ છે. અને અત્યારે આપણને બીજું તો કંઈ આવડતું નથી, ખાલી ફોર્મ્યુલા લગાવીએ. ઉપર નીચે બે c માઇનસ c એટલે માઇનસ 2ss. આ ફોર્મ્યુલા આપણે ઉપર નીચે લગાવીએ, પછી જોયું જાય પછી શું થાય છે. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ 2 સાઇન, બોલો શું આવશે, ax પ્લસ bx બાય 2 ઇન્ટુ સાઇન ax માઇનસ bx બાય 2 અપન માઇનસ 2 સાઇન cx પ્લસ dx બાય 2 ઇન્ટુ સાઇન cx માઇનસ dx બાય 2. આ આપણે ઉપર નીચે ફોર્મ્યુલા લગાવી દીધું. અને આ તમે જુઓ ને તો આ બધા સાઇન છે, અને આપણે વાત થઈ કે સાઇન છે એ જન્મથી માંગડ છે, એ આવશે એટલે માગશે, અને એને આપવું જ પડે. એટલે આપણે છે ને પહેલાં ખેરાત શરૂ કરીએ, પહેલાં બધાને આપી દઈએ. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન, આને હું આમ લખું છું, આ જે લખ્યું છે ને એને આપણે આમ લખીએ કે a પ્લસ b બાય 2 ઇન્ટુ એક્સ. એમ જ કહેવાય ને, એક્સ કોમન લઈ લીધો તો કયો મને અહીંયા અપન શું હોવું જોઈએ,
a પ્લસ બી બાય 2 ઇન્ટુ એક્સ ઘરનું મૂકી દીધું પહેલાં. પછી હિસાબ કરશું. ઇન્ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન a માઇનસ બી બાય 2 ઇન્ટુ એક્સ તો અપન a માઇનસ બી બાય 2 ઇન્ટુ એક્સ. લિમિટ એ જુદી કરતા જવાની. ઇન્ટુ અપન લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન સી પ્લસ ડી બાય 2 ઇન્ટુ એક્સ તો અપન સી પ્લસ ડી બાય 2 ઇન્ટુ એક્સ આપી તો દીધું જ. ઇન્ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન સી માઇનસ ડી બાય 2 ઇન્ટુ એક્સ અપન સી માઇનસ ડી બાય 2 ઇન્ટુ એક્સ. દાન કરવાનો કાર્યક્રમ પૂરો. હવે હિસાબ કરવો પડે હો, નહીં તો પછી આપણે હાથ ફેલાવીને ઊભું રહેવું પડે. તમે ખાલી પહેલાં એટલું જોઈ જુઓ કે જો ચલમાં ફેરફાર ન થતો હોય ને તો આપણે પહોંચી રહીએ. અચળમાં ફેરફાર થાય એને તો આપણે એન્ટી ફેરફાર આપી દેવાનો એટલે એ ઓટોમેટિક કેન્સલ થઈ જાય. તો અત્યારે તમે જુઓ અહીંયા એક્સ મૂક્યો, અહીંયા એક્સ મૂક્યો, અહીંયા એક્સ મૂક્યો, અહીંયા એક્સ મૂક્યો એટલે ન મૂક્યો. એ તો આપણે કેન્સલ થઈ ગયું એટલે એની કાંઈ જરૂર નથી. જે કાંઈ ફેરફાર થયા એ અચળમાં જ થયા, કોન્સ્ટન્ટમાં. આ a પ્લસ બી બાય 2 આપણે નીચે મૂક્યું કહેવાય, a માઇનસ બી બાય 2 આપણે નીચે મૂક્યું કહેવાય, અને આ જે છે એ છેદનો છેદ અંશમાં જાય એટલે આ આપણે ઉપર મૂક્યું કહેવાય. મારે બધા ફેરફાર અહીંયા આપવા જોઈતા હતા પણ હવે અહીં જગ્યા નથી રહી એટલે આપણે શું કરીએ કે અહીંયા એક ઇન્ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એમાં જો તમે સમજી શક્યા હો તો આ 2 2 2 2 એ તો કેન્સલ થઈ જવાના. એ કાંઈ આપણે ફેરફાર નથી કર્યા. a પ્લસ બી a માઇનસ બી આપણે નીચે મૂક્યા તો હું અહીંયા ઉપર a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી મૂકું એટલે આ કેન્સલ થઈ ગયું કહેવાય. આ સી પ્લસ ડી અને સી માઇનસ ડી આપણે ઉપર મૂક્યા કહેવાય, છેદનો છેદ અંશમાં જાય તો એ હું અહીંયા નીચે મૂકી દઉં કે સી પ્લસ ડી ઇન્ટુ સી માઇનસ ડી. મને એમ છે આપણે હવે નિર્દોષ, તમે જોઈ જુઓ સમમાં આપણે કાંઈ ફેરફાર કર્યો નથી. આ બધું 1 થઈ જવાનું. અચળ વિધેયનું લક્ષ અચળ થાય એવું આપણે પહેલું પ્રમાણિત રૂપ ભણ્યા ફર્સ્ટ. આ તો કોન્સ્ટન્ટ જ છે ને એટલે આનું લક્ષ છે એ આ જ આવવાનું છે. અને આ એકચ્યુઅલી આપણે અહીંયા આગળ મૂકી દેવું જોઈતું હતું કારણ કે અચળ છે એટલે. પણ માનો કે જગ્યા ન રહી હોય ને તો તમારે લિમિટ કરીને પછી અહીંયા લખવું. અહીંયા પાછું એમનેમ ન લખાય. બરાબર? તો આપણો આન્સર આવી જશે, વિસ્તરણ કરીને જ લખીએ તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપન સી સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર. લ્યો આ આપણો આન્સર. અને એ કારણ બહુ મોટું જબર આવે. x ટેન્સ ટુ 0 ઇમ્પ્લાઇઝ ઓલ ફેમિલી ટેન્સ ટુ 0. તમારી બધા ટેન્સ ટુ 0 એવું લખવું જોઈએ. i ટેન્સ ટુ 0 અને i ટેન્સ ટુ 0 તો એ તમે લખો હવે. બરાબર? ચાલો નંબર 46. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એ એક્સ માઇનસ સાઇન બી એક્સ અપન સાઇન સી એક્સ માઇનસ સાઇન ડી એક્સ. તમે ઉપર નીચે એસ માઇનસ એસનું ફોર્મ્યુલા લગાવો તોય સમ તો થાય જ, પણ એની કરતાં તમે આવું કરો ને તો એ વધારે મજા આવે કારણ કે આ છે તો બધા સાઇન જ. એ આજ નહીં તો કાલ માગે તો એને આજ જ આપી દો ને તો એ વહેલા શાંત થાય. એટલે આ જે સાઇન એ એક્સ લખ્યું છે એને અપન તમે એ એક્સ આપી દો, અત્યારથી જ આપી દો. પછી માઇનસ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન બી એક્સ તો એને અપન તમે બી એક્સ આપી દો અપન લિમિટ એક્સ ટેન્સ ટુ 0
સાઇન CX તો એને અપન CX આપી દેવાનું અને માઇનસ લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન DX તો અપન એને DX આપી દો. આપો ને તમે ત્યારે બે વસ્તુ ખાસ યાદ રાખવાની કે એક તો એ સાઇન અથવા ટેન હોવું જોઈએ અને બીજું તમે જે આપો એ ટેન્સ ટુ 0 કમ્પલસરી. એ જરા મનમાં પહેલાં વિચારી લેવાનું. જો એ ટેન્સ ટુ 0 ન થતું હોય તો નહીં આપવાનું. બરાબર? તો અહીંયા આપણે એક્સ મૂક્યો, અહીંયા એક્સ મૂક્યો, અહીંયા એક્સ મૂક્યો, અહીંયા એક્સ મૂક્યો એટલે ન મૂક્યો, એટલે એ તો ગયો. ખાલી આપણે એક આ એ વધારાનો મૂક્યો તો અહીંયા આપણે એ મૂકી દઈએ, અહીંયા આપણે બી મૂકી દઈએ, અહીંયા સી મૂકી દઈએ અને અહીંયા ડી મૂકી દઈએ એટલે આપણે નિર્દોષ. તમે જોઈ જુઓ. અને આ AX ટેન્સ ટુ 0, BX ટેન્સ ટુ 0 એ તો થાય જ છે. તો આ બધું 1 થઈ ગયું એટલે આન્સર આવી જાય A માઇનસ બી અપન સી માઇનસ ડી. લ્યો આ આપણો આન્સર. કારણ લખવું પડે કે x ટેન્સ ટુ 0 ઇમ્પ્લાઇઝ AX ટેન્સ ટુ 0, BX ટેન્સ ટુ 0, CX ટેન્સ ટુ 0 અને DX ટેન્સ ટુ 0. લ્યો આ સમ થઈ ગયું. તમે કદાચ S માઇનસ S ને એવા ફોર્મ્યુલા મૂકો તોય સમ તો થવાનો જ છે. બરાબર? ચલો નંબર 47. લિમિટ x ટેન્સ ટુ 0 1 માઇનસ કોસ એક્સ અપન એક્સ સ્ક્વેર. ત્રિગોનોમેટ્રી હોય ને ત્યારે લિમિટ ટેન્સ ટુ 0 છે એટલે તમારે સપોઝ નથી કરવાનું. એ પહેલી વાત. એ તો પહેલાં જોજો. સીધા આપવાનું કે ફોર્મ્યુલા મૂકવાનું એની પહેલાં લિમિટ ટેન્સ ટુ 0 હોવી જરૂરી હોય. બરાબર? અહીંયા તમને નડે છે એક્સ સ્ક્વેર એટલે ઉપર સાઇન સ્ક્વેર, સાઇન ઇન્ટુ સાઇન એવું હોવું અથવા તો 10 ઇન્ટુ 10 એવું હોવું જરૂરી. અને તમને જો ફોર્મ્યુલા યાદ આવે તો 1 માઇનસ કોસ એક્સ એટલે 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2. ઓરિજિનલ જે ફોર્મ્યુલા છે એ આમ છે કે 1 માઇનસ કોસ 2 થીટા તો ટ્વાઇસ સાઇન સ્ક્વેર થીટા. આવું ફોર્મ્યુલા છે. આ થીટા છે એ આના કરતાં અહીંયા અડધો થાય, હાફ થાય. તો એ ફોર્મ્યુલા જો તમે ઉપર લગાવી દીધું હોય તો આ સમ છે એ આમ થઈ જાય કે લિમિટ x ટેન્સ ટુ 0 આ 1 માઇનસ કોસ એક્સ એટલે ટ્વાઇસ સાઇન સ્ક્વેર એક્સ બાય 2 અપન એક્સ સ્ક્વેર. તો સમ આપણો પૂરો થઈ ગયો છે. હવે તમારે ખાલી ગોઠવતા જ આવડવું જોઈએ કારણ કે અહીંયા એક્સ સ્ક્વેર છે તો ઉપર સાઇન સ્ક્વેર તો આવી જ ગયું છે. ભલે આ આવ્યો લંગડો પણ એ ચાલે. એ આ લંગડો હોય તો આને લંગડી કરી દેવાની, જોડી તો બનાવવાની જ છે. બરાબર? તો આને આપણે આમ ગોઠવી નાખીએ કે લિમિટ x ટેન્સ ટુ 0 આ સાઇન એક્સ બાય 2 બોલો આને અપન શું જોવે? એક્સ બાય 2. અને તમને ખબર છે કે સ્ક્વેર હોય તો બે વાર લખવાની જરૂર નહીં, તમે સીધું અહીંયા સ્ક્વેર કરી નાખો તો ચાલે. આમ એટલે આ ગોઠવાઈ ગયું કહેવાય. હવે ખાલી ફેરફાર જોવો પડશે. આ એક્સ સ્ક્વેર તો હતું જ તે, એ તો આપણે કાંઈ ફેરફાર નથી કર્યો. આ 2 આગળ હતું. આ આપણે કેટલું મૂક્યું અહીંયા? 1/4 મૂક્યું કહેવાય. રેસ ટુ 2 છે એટલે 1/4. તો અહીંયા હું 1/4 મૂકી દઉં એટલે આપણે નિર્દોષ. તમે જોઈ લ્યો. ખાલી ગોઠવતા આવડવું જોઈએ, બહુ સહેલા સમ હોય છે. આ 1 થઈ ગયું એટલે આન્સર આવી જશે 1/2. અહીંયા ખાલી એક રીઝન લખવું પડશે કે x ટેન્સ ટુ 0 ઇમ્પ્લાઇઝ x બાય 2 ટેન્સ ટુ 0. પછી આ ટાઈપના જે સમ છે ને એમાં એક આપણે આવું ક્યારેક કરતા હોઈએ છીએ એટલે તમને ખબર હોવી જરૂરી. એટલે અથવા કરીને લખો ઓર એક આવું પણ તમે યાદ રાખજો, તમને ઉપયોગી થશે. હું એવું બોલતો હોઉં છું કે તમને લક્ષના દાખલાની અંદર જો સમમાં ક્યાંય 1 માઇનસ કોસ દેખાય તો ઉપર નીચે 1 પ્લસ કોસથી મલ્ટીપ્લાય કરી નાખવાનું, ગુણી નાખવાનું, એટલે બધું હારાવાના થઈ જાય. એટલે આને આપણે આમ ગોઠવીએ કે લિમિટ x ટેન્સ ટુ 0 1 માઇનસ કોસ એક્સ
अपन एक्स स्क्वेर तो आने ऊपर नीचे 1 प्लस कॉस एक्स थी मल्टीप्लाई कर नाखीए आम अमुक संजोगों में क्यारेक एवुं आवशे के 1 प्लस कॉस एक्स होय तो 1 माइनस कॉस एक्स थी मल्टीप्लाई कर नाखवानुं तो इज इक्वल टू जो सादुं रूप आपशो तो लिमिट एक्स टेन्स टू 0 आ ऊपर थई जशे 1 माइनस कॉस स्क्वेर एक्स अपन एक्स स्क्वेर इंटू 1 प्लस कॉस एक्स तमारी नजर है ने अर्जुन जेवी ज होवी जोईए तमारी नजर अहींया ज होवी जोईए आ नो नडे आ आपणने नडतुं नथी कारण के एक्स इज इक्वल टू 0 मूको तो आने कारणे छेदमां 0 नथी थतुं आपणे तो आने टार्गेट करवानुं छे अने आने टार्गेट करवुं एटले उपर साइन स्क्वेर बनवुं जरूरी अने तमे धीमું ધીમું હસી શકો बराबर ने 1 माइनस कॉस स्क्वेर एक्स एटले थई गयुं साइन स्क्वेर एक्स एटले आ थई गयुं लिमिट एक्स टेन्स टू 0 आ ऊपर आवी गयो साइन स्क्वेर एक्स अपन एक्स स्क्वेर इंटू 1 प्लस कॉस एक्स अने हवे तमारे खाली गोठववानुं ज छे के लिमिट एक्स टेन्स टू 0 साइन एक्स अपन एक्स रेस टू 2 एटले तो गोठवाई गयुं अने आ वध्युं घट्युं बाजुमां लिमिट एक्स टेन्स टू 0 1 अपन 1 प्लस कॉस एक्स जो गोठवाई गयुं अहींया छे ने आखुं आव्युं अहींया आने लंगड़ो मळ्यो तो थोड़ीक राह जोई थारुं मळे पण राह जोवी पड़े बराबर एटले आ आखुं गोठवाई गयुं छे एटले आ 1 थई गयुं अने आमां तमे एक्स इज इक्वल टू 0 मूको तो 1 अपन 1 प्लस 1 एटले आंसर आवे 1/2 चलो लखो 48 लिमिट एक्स टेन्स टू 0 2 साइन एक्स माइनस साइन 2x अपन एक्स क्यूब पहला सम है ने एमां शुं थवुं जोईए ए तमने पहला खबर होवी जोईए आ एक्स क्यूब नडे छे एटले ऊपर साइन क्यूब थवुं जोईए साइन इंटू साइन एम 3 वार साइन आववुं जोईए એ પછી સરખા આવે જુદા જુદા આવે એની સાથે મતલબ નથી પણ આવવા જોશે 3 વાર સાઇન આવવા જોશે અને એમાં તમે જો થોડીક જુઓ તો સમ કેમ થતો હશે એ તો ભગવાન જાણે પણ અત્યારે આપણને ખાલી એક આ ફોર્મ્યુલા આવડે છે એટલે કાંઈક કરવું હોય તો કાંઈક ને કાંઈક કર્યા કરવાનું પછી સમ થાય ન થાય એ તો નસીબની વાત છે કર્મ કરવાના ફળની આશા નહીં રાખવાની એવું ગીતામાં કીધું છે તો આપણે થોડુંક મંડી પડીએ લિમિટ x टेन्स टू 0 2 sin x माइनस बोलो sin 2x नो ट्वाइस sin x इंटू cos x अपन x क्यूब 3 મૂર્તિયા જોવે છે આપણે તો 3 એક હારે મળે એવી અપેક્ષા ન રખાય જેમ જેમ મળતા જાય એમ બુક કરતા જવાય જેમ કે આમાંથી તમે જુઓ 2 sin x કોમન નીકળે છે એટલે એ એક મૂર્તિઓ મળી ગયો કહેવાય તો લિમિટ x ટેન્સ ટુ 0 આ 2 sin x કોમન તો બ્રેકેટમાં વધશે 1 માઇનસ cos x 1 માઇનસ cos x દેખાય એટલે તમારે ચોટલી ઊંચી થવી જ જોઈએ का फॉर्म्युला मूको अने का आपणे वात थई एम 1 प्लस cos x थी ऊपर नीचे मल्टीप्लाई करी नाखो आम 1 माइनस cos x आव्युं एटले 1 प्लस cos x थी ऊपर नीचे मल्टीप्लाई कर नाख्युं तो आ थई जशे लिमिट x टेन्स टू 0 ट्वाइस sin x इंटू चलो आ शू थशे 1 माइनस cos स्क्वेर एक्स अपन एक्स क्यूब इंटू 1 प्लस cos एक्स अपनी नजर तो अहीं ज छे तो
ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 ટુ ખબર પડી ઉપર સાઇન ક્યુબ થઈ ગયું ને 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ એટલે સાઇન સ્ક્વેર એક્સ એટલે સાઇન ક્યુબ એક્સ થઈ ગયું અને અપન એક્સ ક્યુબ ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ સમ પૂરો થઈ ગયો છે ખાલી આપણે ગોઠવવાનું છે કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ અપન એક્સ રેસ ટુ 3 ઇન્ટુ લિમિટ x ટેન્સ ટુ 0 2 upon 1 plus cos x બરાબર ને આ ગોઠવાઈ ગયું ને આ જે વધ્યું એ જુદું કર્યું તો આ 1 થઈ ગયું એટલે 1 ક્યુબ ઇન્ટુ 2 upon 1 પ્લસ કોસ 0 x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે તો આ થઈ જાય 2 upon 1 પ્લસ 1 તો 1 પ્લસ 1 એટલે 2 ને 2 2 કેન્સલ થાય એટલે આન્સર આવે 1 લ્યો આપણો આન્સર કારણ લખવાની જરૂર નથી કારણ કે x ટેન્સ ટુ 0 એમ જ છે ચાલો નંબર 49 લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન 3x માઇનસ 3 સાઇન એક્સ અપન એક્સ ક્યુબ ચાલો તમારો અંતરાત્મા શું કહે છે કે ઉપર શું થવું જોઈએ સાઇન ક્યુબ બનવું જરૂરી સાઇન ક્યુબ થવું કમ્પલસરી છે તો એમાં અત્યારે આપણને બીજું કંઈ આવડતું નથી આ સાઇન 3xનું એક ફોર્મ્યુલા યાદ આવે તો મૂકી જોઈએ થવું હોય તો થઈ જાય બરાબર ને આ સાઇન 3x જે છે તો બોલો સાઇન 3x એટલે શું થાય 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ 3 sin x minus 4 sin cube x minus 3 sin x upon x cube મને એમ છે જામી ગઈ સીધી ક્યારેક બહુ જલ્દી જામી જાય હો જો આ 3 sin x તો કેન્સલ થઈ ગયું તો આપણે જે ઉપર સાઇન ક્યુબ જોતું હતું એ તો આવી ગયું ખાલી આપણે ગોઠવવાનું જ રહ્યું તો આને આપણે આમ ગોઠવી દઈએ કે લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન એક્સ અપન એક્સ રેસ ટુ 3 તો હવે વધ્યું શું આ -4 તો એ આપણે અહીંયા આગળ મૂકી દઈએ આ -4 આપણું કામ થઈ ગયું જો તો આન્સર આવશે -4 ચાલો 50 લિમિટ x ટેન્સ ટુ 0 મોડ સાઇન એક્સ અપન મોડ એક્સ આપણે અગાઉ વાત થઈ ગઈ છે કે લિમિટનો સમ હોય અને એમાં જો મોડ આવે તો સૌથી પહેલું કામ મોડ કાઢવાની વ્યવસ્થા કરવાની મોડ કાઢવું હોય તો અંદર જે હોય એ ધન છે કે ઋણ છે પોઝિટિવ છે કે નેગેટિવ છે એવો તમને ક્વેશ્ચન તમારે પૂછવો પડે જેમ કે અત્યારે હું તમને એમ પૂછું કે આ એક્સ જે છે એ પોઝિટિવ છે નેગેટિવ છે કે ન ખબર પડે ન ખબર પડે કારણ કે એક્સ ટેન્સ ટુ 0 એટલે એ લેફ્ટ સાઈડથી હોઈ શકે રાઈટ સાઈડથી હોઈ શકે એટલે નેગેટિવ હોઈ શકે પોઝિટિવ હોઈ શકે એટલે અત્યારે તમે આ મોડ કાઢી શકો એવી સ્થિતિમાં નથી તો તમારે પાછા હાથ ઊંચા નથી કરી દેવાના તો આપણે શું કરવાનું છે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ એમ આપણે બે ભાગ કરવાના બેયમાં આન્સર સેમ આવે તો આનું લક્ષ મળે છે એમ કહેવાય લિમિટ એક્ઝિસ્ટ અને જો બે અલગ અલગ આવે તો આપણે એમ લખવાનું છે કે ડઝ નોટ એક્ઝિસ્ટ અસ્તિત્વ નથી બરાબર તો ટ્રાય કરીએ આપણે ચાલો સૌથી પહેલાં આપણે આમ નંબર 1 કરીને જ લખીએ કે લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ મોડ સાઇન એક્સ અપન મોડ એક્સ હવે જો બહુ ઝીણવટથી જોજો આ મોડ કાઢવું હોય ને તો તમારે કંઈ એવો પ્રશ્ન જ પૂછવાનો કે એક્સ ધન છે કે ઋણ છે એમ નથી પૂછવાનું તમારે એમ પૂછવાનું છે કે સાઇન એક્સ ધન છે કે ઋણ છે
સાઇન એક્સ પોઝિટિવ છે કે નેગેટિવ છે એવો ક્વેશ્ચન તમારે કરવાનો છે. તો તમને આટલી ખબર પડવી જોશે. જો કે આ યુનિટ સર્કલ છે, એકમ વર્તુળ. હવે તમને ખબર હશે કે એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એટલે એક્સની વેલ્યુ 0 કરતાં થોડીક મોટી, લગરીક મોટી. 0 અહીંયા આવે તો યાદ છે ને, અહીંયા 0 આવે એકમ વર્તુળમાં, યુનિટ સર્કલમાં અહીંયા 0 આવે, અહીંયા π/2 આવે, અહીંયા પાય આવે, અહીંયા 3π/2 આવે, પાછું 2π આવે. બરાબર, આ બધું તમને યાદ હશે. 0 કરતાં લગરીક મોટું, લગરીક મોટું એટલે આ π/2 કરતાં તો નાનું જ કહેવાય કે નહીં, કારણ કે π/2 એટલે 1.57 થાય, પાય એટલે 3.14 ડિવાઇડેડ બાય 2 એટલે 1.57 થયું. એટલે 0 કરતાં સહેજ મોટું એટલે π/2 કરતાં તો નાનું જ. એનો મતલબ એમ થયો કે આ એક્સ છે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, પહેલા ચરણમાં છે, અને પહેલા ચરણમાં સાઇન પોઝિટિવ હોય. એટલે આપણે શું કરવું પડે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ આ મોડ એમનેમ નીકળી જાય. ઉપરનું મોડ તો એમનેમ નીકળી જાય. નીચેનું મોડ કાઢવા માટે શું ક્વેશ્ચન કરવાનો છે? એક્સ પોઝિટિવ છે કે નેગેટિવ છે, તો એ તો જોઈને ખબર પડે. એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એટલે એક્સની વેલ્યુ 0 કરતાં થોડીક મોટી એટલે પોઝિટિવ ટૂંકમાં. એટલે આ નીચેનો મોડ પણ એમનેમ નીકળી જાય. આમ તમારે રીઝન લખવું હોય ને તો આમ રીઝન લખજો કે એક્સ છે એ 0 કરતાં મોટું, પણ તમને ખબર છે કે લગરીક મોટું એટલે 1 કરતાં નાનું એવું આપણે જનરલી લખતા હોઈએ, પણ અહીંયા ત્રિગોનોમેટ્રી છે એટલે સમજવામાં થોડુંક સારું પડે. એટલે હું એમ લખીશ કે π/2 કરતાં નાનું. π/2 એટલે 1.57, તો 0 કરતાં મોટું તો 1.57 કરતાં નાનું. આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ થયું એવું મેં અહીંયા બતાવ્યું. એટલે સાઇન છે એ પોઝિટિવ છે એવું અહીંથી નીકળી ગયું, અને આ એક્સ છે એ તો પોઝિટિવ છે એવું આપણામાં આવી ગયું. બે વસ્તુ આવી ગઈ. બરાબર, અને આનો આન્સર છે એ 1 આવ્યો. સાઇન એક્સ અપન એક્સ એટલે તો 1 થઈ જાય, સ્ટાન્ડર્ડ ફોર્મ જ છે. હવે આપણે બીજો ઓપ્શન લઈએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ મોડ સાઇન એક્સ અપન મોડ એક્સ, તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ, સમજો બરાબર, એક્સની વેલ્યુ 0 કરતાં થોડીક નાની, 0 કરતાં નાની એટલે આમ આવે નેગેટિવ. નેગેટિવ એટલે ખબર છે ને, ક્લોકવાઇઝ જવું પડે. એટલે એ ચરણ થશે ચોથું, ફોર્થ ક્વોડ્રન્ટ. બરાબર, અને ફોર્થ ક્વોડ્રન્ટમાં સાઇન છે એ નેગેટિવ હોય, એટલે તમારે આ મોડ કાઢવું હોય તો આગળ એક માઇનસની સાઇન આવશે. એટલે આ થશે માઇનસ સાઇન એક્સ અપર એક્સ જે છે એ 0 કરતાં લગરીક નાનું એટલે નેગેટિવ. નેગેટિવ એટલે આ મોડ કાઢવું હોય તોય આગળ એક માઇનસની સાઇન આવશે, એટલે આ થશે માઇનસ એક્સ. રીઝન લખવું હોય તો રીઝન આપણે આમ લખશું કે એક્સની વેલ્યુ છે એ 0 કરતાં નાની, લગરીક નાની, પણ પાછી -π/2 કરતાં મોટી, -1.57 કરતાં નાની. આમ આપણે -1 કરતાં મોટી એવું લખતા હોઈએ, પણ અહીંયા આપણે આવું લખીએ. એટલે આ કયું ક્વોડ્રન્ટ થયું? ચોથું. અને ચોથા ચરણમાં સાઇન છે એ નેગેટિવ હોય, અને એક્સ છે એ નેગેટિવ છે, એ વસ્તુ આમાં આવી ગઈ. બરાબર, આ માઇનસની સાઇન તો જતી રહેશે, એટલે આ થઈ જશે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ સાઇન એક્સ અપન એક્સ. તો આન્સર આવી ગયો 1. તો તમે જુઓ કે જમણી બાજુથી લક્ષ અને ડાબી બાજુથી લક્ષ, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, આન્સર સેમ આવ્યા. એનો મતલબ એમ થાય કે ધેરફોર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 મોડ સાઇન એક્સ અપન મોડ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. બરાબર, ચાલો તો એક નાનકડું હોમવર્ક છે, અને હોમવર્કમાં તમે જોજો કે બધે લિમિટ ટેન્સ ટુ તો 0 જ છે, એટલે તમારે ક્યાંય સપોઝ કરવાનું આવતું જ નથી, તમારે ફક્ત ગોઠવણ કરવાની આવશે. બરાબર, લખી લ્યો.
આ ફર્સ્ટ સમમાં અહીંયા cos 15x છે